कबीर कहे कमाल को दो बाता सीख ले कर ले बंदगी साहेबनी ભૂખાને અન્ન દે. માટે સંતોએ કીધું છે કે અન સમો નહીં અવસધી એ ઝરના સમો નહીં જાપ. કૃષ્ણ જેવા દેવતા નહીં નિંદા જેવું નથી કોઈ પા. એ નિંદા જેવું નથી કોઈ પા. કબીર સાહેબે સરસ મજાનું વાણી લખી અને આપણને સમજાવ્યા છે. કબીરા કહે કમાલ કો, કબીર સાહેબે કમાલને કીધું કે હે કમાલ. કમાલ એનો શિષ્ય ગણો કે પુત્ર ગણો. જગતની અંદર જો મોટામાં મોટું ફળ મળતું હોય તો અન્નનું છે, અન્નની આહુતિ છે. અને આપણે પણ જ્યારે યજ્ઞ કરવા બેસીએ ત્યારે જે હવન કરી સ્વાહા સ્વાહા એ અગ્નિદેવને જમાડી છે. વિદ્વાન બ્રાહ્મણો આપણને કહે જ છે કે સ્વાહા, સ્વા મોઢું ખુલે અને હા થાય એટલે બંધ થઈ જાય. એ બેની વચ્ચે જો તમારી આહુતિ યજ્ઞ કુંડની અંદર પડે તો એટલું જ ભગવાનના મુખની અંદર જાય છે. ઘણી વાર આપણને સમજાવે કે ભાઈ સ્વાહા બોલે ત્યારે તમારી આહુતિ પડી જ જવી જોઈએ. પછી તમે જવતલ હોમતા હોય, ઘી હોમતા હોય, સાકર હોમતા હોય કે કોઈ પણ વસ્તુ હોમતા હોય, પણ જો તમારું ધ્યાન બીજે ભટકતું હોય તો એ આહુતિ પૂરી તમારી પહોંચતી નથી. એટલે યજ્ઞ અધૂરો રહી જાય છે. તો આવા એક ગામની અંદર એક શેઠે 99 યજ્ઞ કર્યા. હવે 99 યજ્ઞ કર્યા પછી આ શેઠની પાસે મૂડી ન રહી, ખાલી થતા ગયા. હવે ઈશ્વરની પરીક્ષા ગણો તોય ભલે, બાકી યજ્ઞનું ફળ તો મેળા વગર રહેતું નથી. પણ ઈશ્વર પરીક્ષા કરતા હોય તો પણ ભક્ત માણા હોય દુઃખી થતા હોય. પણ સંસારની અંદર તરવા માટે ઈશ્વરિક શક્તિ રહી એ ક્યારે આપણી પાસે આવી પડે છે એની ખબર હોતી નથી. એટલે શેઠ પાસે કાંઈ રહ્યું નહીં. એટલે શેઠાણીએ એને કીધું કે તમે આ યજ્ઞ કર્યા છે તો 99 યજ્ઞ તમે કર્યા છે આપણે બે થઈને, તો તમે એક કામ કરો, એકાદા યજ્ઞ ને કોઈ એવા વ્યક્તિને વેચી દો કે જેની પાસે યજ્ઞ કરવાનો સમય નથી, તો તમને અહીંથી આ યજ્ઞનું ફળ અને એના બદલામાં તમને જે કાંઈ મૂડી આપે એ મૂડીથી આપણે કાંઈક ધંધો કરશું. અને ધંધો કર્યા પછી આપણી પાસે થોડીક મૂડી ભેગી થાય એટલે એકને બદલે 2 યજ્ઞ કરી નાખશું, એટલે આપણા 100 યજ્ઞ પૂરા થઈ જાય. તો શેઠને વિચાર થયો કે ના ના તમારી વાત સાચી છે, તો હું કોઈ એવા રાજા પાસે જાઉં. એટલે શેઠાણીએ તો કીધું કઈ વાંધો નહીં. શેઠાણીએ એને 5 રોટલી કરી દીધી. 5 રોટલી શેઠ તો સાથે લઈ અને જવા માટે નીકળ્યા. હાલતા હાલતા તડકો વધારે થઈ ગયો, તરસ બહુ લાગી એટલે તળાવ જોયું. તળાવના કાંઠે મોટો જબરો વડલો અને એ વડલાની બાજુમાં એક નાની એવી બખોલની અંદર એક કૂતરી વિહાણી. એના 5 કુરકુરિયા
અને આ કૂતરીને પણ 2 દિવસથી કાંઈ જમવા મળેલું નહીં. કુરકુરિયા બધા ઉવાઉં કરતા હતા. અને શેઠ બરાબર તળાવ હતું એટલે પહેલાં તો તળાવમાં સ્નાન કર્યું. સ્નાન કરીને પછી ભગવાનના જે 2-5 નામ લેવાના હતા એ લીધા. ને પછી વિચાર કર્યો કે હવે હું થોડુંક જમી લઉં, કારણ કે ભૂખ લાગી છે, તો આ પેટને ભાડું દેવું પડે. અને અત્યારે તો ખબર જ નથી પડતી કે માણસ જીવવા હાટું ખાય છે કે ખાવા હાટું જીવે છે. ખાવાનું નામ પડ્યું એટલે તમારે ગમે એવી ધૂન હાલતી હોય, ભજન હાલતા હોય કે હાલે હરિહર, આ તો બધા ઊભા થઈને મંડે ભાગવા, કેમ જાણે એના હાટું જ બેઠા હોય. ઈ બધાય માણસ ખાવા હાટું જીવતા હોય, પણ શાંતિથી બધાય પ્રસાદ લઈ લે. પછી પાછળથી પોતાના શરીરને ટકાવવા માટે જે કાંઈ અન્ન તમારા ભાગ્યની અંદર હોય તમે પેટમાં નાખો, એટલું જ તમે તમારા જીવનને ટકાવવા માટે તો એ જે કર્મ કરે છે એ જીવવા હાટું ખાય છે. ઓલા ખાવા હાટું જીવતા હોય અને આ જીવવા માટે ખાય કે શરીરને ટકાવવા માટે અન્ન સોતું જોઈએ. અન્ન એટલે તો સંતોએ અન્નને શું કામ આગળ કર્યું છે કે અન્ન સમો નહીં ઔષધિ ઝરણા સમો નહીં જાપ. મોટામાં મોટી જો દવા હોય આ શરીરની તો એ છે અન્ન. મોટા મોટા સંતોએ જે અન્ન ક્ષેત્ર ખોલ્યા એનું કારણ શું? પ્રાણ, આપણા શરીરની અંદર જે વાયુ છે એમાં પ્રાણ નામનો એક વાયુ છે, અને એ પ્રાણવાયુને ટકાવવા માટે થઈ, પ્રાણવાયુને મેળવવા માટે થઈ અને અન્નની જરૂર છે. એટલે બધાએ વિચાર કર્યો કે પ્રાણવાયુને જો કોઈ ટકાવનાર હોય તો એ અન્ન છે. તો અન્નદાન એમાં મોટું કીધું છે કે અન્ન સમો નહીં ઔષધિ ઝરણા સમો નહીં જાપ. ગમે એટલી તમે દવા કરાવો પણ જો અનાજ મૂકી દો તો એ માણસને જીવવાની કોઈ આશા રહેતી. આપણે નથી સાંભળતા ગામડામાં કે હવે તો એને અન્ન મૂકી દીધું છે, એટલે નક્કી થઈ જાય કે અન્ન મૂકી દીધું હોય એટલે એ મનુષ્ય જાજુ જીવી શકે નહીં. એટલે બરાબર શેઠ જમવા બેઠા એટલે ઓલી કૂતરીને ભૂખ લાગેલી એટલે એ શેઠની સામે આવી અને જીભ કાઢીને બેઠી. શેઠને અંદરથી આત્માએ કીધું, આત્મા જાગ્રત હતો એનો, એટલે કીધું કે આ જીવ આત્મા ભૂખ્યો છે તો જ મારી સામે બેવે. એના કુરકુરિયા રાયડું પાડતા હતા. એટલે શેઠને વિચાર કર્યો કે એક રોટલી એને દઈ દઉં. એટલે એક રોટલી કૂતરીને દીધી. એટલે કૂતરી તો રોટલી લઈ અને બોર્ડમાં જ્યાં એના નાના નાના બચ્ચા હતા એની પાસે જઈ અને કટકા કરીને નાખ્યા. કૂતરી પાછી આવતી રહી, પાછી બેઠી ન્યા. શેઠે વિચાર કર્યો કે આ તો હજી ભૂખી લાગે છે, બીજી રોટલી દઈ દીધી. બીજી રોટલી પણ કૂતરી ખાઈ ગઈ. નાના નાના બચ્ચા હતા, દોડતા દોડતા આવ્યા, પોતાની માને મીંડા ધાવવા. એટલે શેઠે વિચાર કર્યો કે આને 5-6 તો બચ્ચા છે, 2 રોટલીથી એને શું થાય? એક રોટલી તો એને આ છોકરાઓને બધાને દઈ દીધી. ચોથી રોટલી પણ આપી દીધી. કૂતરી તો શાંતિથી ખાતી હતી. પછી શેઠે વિચાર કર્યો કે આવા એક રોટલીથી મારું જીવન કાંઈ નહીં કે, અને હું ક્યાં મરી જવાનો હતો, હું તો થોડુંક પાણી પી લઈશ, તળાવની અંદર છે, પણ આ રોટલી પણ એને આપી દઉં. એટલે 5મી રોટલી પણ સ્વાહા. શેઠને વિચાર થયો કે હું ગામમાં કદાચ સમજાઈશ તો હું કોઈ પાસે માગીને ખાઈ લઈશ. પણ સંજોગો જુઓ કે ક્યાંય એને શેઠને ખાવા મળ્યું. આખો દિવસનો ઉપવાસ થયો. બીજા દિવસે રાજની અંદર જ્યારે ગયો ત્યારે એને રાજાને વાત કરી
કે હે રાજન, મેં 99 યજ્ઞ કર્યા છે, હવે મારે એક યજ્ઞ વેચી દેવો છે, એના માટે તમે મને જે કાંઈ પૈસા આપો એ હું ગ્રહણ કરી અને મારા ઘરે પરત વયો જાય. રાજાએ 2-3 વિદ્વાનોને બોલાયા કે ભાઈ આ શેઠે 99 યજ્ઞ કર્યા છે, એમાંથી આપણે એક યજ્ઞ વેચાતો લેવો છે, તો યજ્ઞનું ફળ કેવું છે, તો એ ફળના પ્રમાણે આપણે આને જે કાંઈ યથાશક્તિ દાન કરશું. ખરેખર યજ્ઞનું ફળ કોઈ વેચી તો એક જ નહીં, પણ યથાશક્તિ તમારી જે મરજી હોય એ જ્યારે તમે આપો, બાકી એની કોઈ કિંમત ન હોય. ફળ છે એ તો અનમોલ વસ્તુ છે, કઈ વેચવાની વસ્તુ નથી ને. આ તો દ્રષ્ટાંત રૂપી આપણે કહીએ છીએ. બાકી નકર જે યજ્ઞ કરે તો યજ્ઞ બધા એ માટે જ કરે. યજ્ઞ કરીને લાખ રૂપિયામાં વેચી દે, યજ્ઞ કરીને લાખ રૂપિયામાં વેચી દે, એવું કોઈ બને શકું ખરું? ન બની શકે. નિજ એટલે પોતે કરેલા કર્મ, પોતે કરેલું ફળ પોતાને જ ઉપયોગ આવે છે. એટલે તો જગતની અંદર કીધું છે કે ભક્તિ તમે જે કરો એ તમારા માટે. વાલ્મીક ઋષિ તો વાલ્યો લૂંટારો હતો, અને નારદજી ભેગા થયા. એટલે નારદજીએ કીધું કે તું આ પાપ કર્મ કરી અને આ બધું તારો જીવાત્માની શું ગતિ થશે? ત્યારે વાલ્યાએ કીધું કે પણ હું મારા હાટું નથી કરતો મહારાજજી. તો કે હું મારા ઘરના હાટું, છોકરાઓ હાટું કરું, બધા હાટું કરું છું. તો એ બધાના આમાં ભાગ નહીં મળે? તો કે તું ઘરે જઈને પૂછી આય, એવડા એ લોકો હા પાડે છે. એટલે વાલીઓ લૂંટારો ઘરે આવી મા બાપને પૂછ્યું કે હું આ બધું તમારા માટે લઈ આવું છું, એ પાપ કરીને લઈ આવું છું, તો તમે પાપમાં ભાગીદાર થશો? એટલે તરત જ એના માતા પિતાએ કીધું કે બેટા, અમારી ફરજ હતી તને મોટો કરવાની. અમે કોઈ દી પાપ કર્મ કરીને તને મોટો કર્યો નથી. અમારી પુણ્યની કમાણીના હિસાબે તને મોટો કર્યો છે. હવે તારી ફરજ છે, પણ તું પાપ કરીને લાવેશ કે પુણ્ય કરીને લાવેશ એ અમારે જોવાનું નથી. માટે પાપમાં કોઈ ભાગીદાર નથી. હલ્યું તો વિચારમાં પડી ગયો કે મારું ભારે કરી, હવે શું કરવું? પોતાની પત્ની પાસે ગયો. પત્નીએ કીધું કે હું તો તમારી સાથે અગ્નિના સાક્ષીએ ફેરા ફરીને આવીશું. હું તમને કહેતી નથી કે તમે પાપ કરીને મને આ ઘરેણા પહેરાવો, તમે કમાણી કરીને ખવડાવો, મારે કોઈ ઘરેણાની જરૂર નથી. અને પાપ પુણ્યની અંદર હું કાંઈ તમારો ભાગીદાર નથી. નાના દીકરા હતા, એની પાસે જઈને પૂછ્યું કે દીકરાવા, તમને હું જે ખવડાવું છું એ બધું હું લૂંટીને લઈ આવું છું, માણસોના દિલ દુભાવીને લઈ આવું છું, તો એના જે હું પાપ કરું છું તો એમાં તમે ભાગીદાર થઈશો? ત્યારે દીકરાએ 2 હાથ જોડીને કીધું કે બાપજી, અમારી ઉંમર નાની છે હજી, તમારે અમને ખવડાવવું એ તમારો ધર્મ છે. જેમ તમને તમારા પિતાજીએ મોટા કર્યા એમ તમે મને મોટો કરો. મોટો કર્યા પછી મારી ફરજ આવશે એ હું કરીશ. પણ હું અત્યારે તમને કહેતો નથી કે બાપુ તમે પાપ કરીને મને આ સારા કપડાં પહેરાવો. હવે તો વાલીઓ લૂંટારો મૂંઝાણું આવી અને નારદજીના પગમાં પડી ગયો કે બાપજી, આ બધું મેં કર્યું, મને બહુ અત્યારે સમજાણું. એટલે કીધું કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. પાપના ભાગીદારમાં કોઈ નથી, તો એમ પુણ્યના પણ ભાગીદારમાં કોઈ નથી. તો જેને યજ્ઞ કર્યા છે એ ફળ એને જ મળે છે, એને કોઈ વેચી શકે નહીં. આ તો દ્રષ્ટાંત માટે તમને ખાલી વાત કરું છું. રાજાએ કીધું, વિદ્વાનો બધા આવ્યા. વિદ્વાનો આવી અને કીધું કે ભાઈ આ શેઠનો જે 100મો યજ્ઞ છે એનું ફળ ઉત્તમ છે. શેઠ વિચારમાં પડી ગયા કે મેં 100મો યજ્ઞ તો કર્યો નથી, એના 100મો યજ્ઞ કર્યો હોત તો હું અહીં કોઈ દી આવે તઈ નહીં. મારે 100 યજ્ઞ પૂરા કરવા હતા, એના માટે થઈને તો હું પાછો આ ધંધો કરવાનો હતો. શેઠ કે પણ મેં 100મો યજ્ઞ કર્યો નથી.
એટલે બધા વિદ્વાનોએ કીધું કે તમે કર્યો છે કે નહીં અમે જાણતા નથી, પણ આમાં એવી રીતે અમારામાં આવે છે કે તમારા 100મા યજ્ઞનું ફળ ઉત્તમમાં ઉત્તમ ફળ છે. જો તમે 100મો યજ્ઞ વેચવા માંગતા હોય તો અમારા રાજાને અમે કહી. એટલે કીધું કે તો 100મો યજ્ઞ મેં ક્યારે કર્યો? કે હમણાં તમે આવ્યા ત્યારે કોઈ એવી બીના બનેલી કે કોઈ ભૂખો જીવ આત્મા હોય અને તમે ખવડાવ્યું હોય? એટલે શેઠે કીધું કે હા, તળાવને પાળ ઉપર એક કૂતરી અને કૂતરીના 5 ગલુડિયા હતા. 5 2 દિવસથી આ ભૂખાય છે. એ 5 ને મેં મારા ભાગની જે રોટલી હતી એ આપી હતી. કે બરોબર, તમે ભૂખા રહી અને તમે એ જીવને પરોપકાર કર્યો છે. કારણ કે એ જીવના ઘીરે કોઈ દી તમારે જવાનું તો છે નહીં. એ જીવ તમારે કંઈ કોઈ દી કામમાં આવવાનું નથી. તમે ઘરે પાળેલા કૂતરાને તમારે ખવડાવવું પડે, કારણ કે રાત બધી રક્ષા કરે છે. એ તમારો સ્વાર્થ છે. તો સ્વાર્થ તો સૌ કોઈ કરે, પરમાર્થ કરે નહીં. કોઈ હાથા કાઢી મેલે મસાણે કોદાળી મેલે નહીં કોઈ. એટલે તમે જે જીવાત્માને ખવડાવ્યો છે, 5 જીવાત્મા, 5 એના ગલુડિયા હતા અને 6ઠા નારાયણ, આ બધાને તમે જે અન્નની આહુતિ દીધી છે અને એ પણ તમે ભૂખા રહી અને તમે આહુતિ દીધી છે, તો આ તમારો 100મો યજ્ઞ છે. એટલે આનું ફળ તમે રાજાને જો તમારે વેચવો હોય તો આ અમે રાજાને જ કહી કે આનું ફળ ઉત્તમ છે, તમને મોઢા માંગ્યા પૈસા આપશે. એટલે શેઠે કીધું કે તો મારે 100મો યજ્ઞ વેચવો નથી. 100મો નહીં, પણ મારે એક પણ યજ્ઞ વેચવો નથી. એટલું કહી અને શેઠ નીકળી ગયા. ઘરે આવ્યા તો ઘરે બધી ધનલક્ષ્મીના ઢગલા દેખાવા માંડ્યા. જેઠાણી કે તમે ગયા પછી આજે રાત્રે એવી બીના બની કે તમે જેની પાસે પૈસા ઉધાર માગતા હતા એવડા એ લોકો કાંઈ ધંધો નહીં હોય એટલે પૈસા નહીં હોય, પણ કાલ રાતે બધા આવી અને વ્યાજ સહિત પૈસા દઈ ગયા, એટલે આ બધું ધન આવી ગયું હોય. શેઠનો 100મો યજ્ઞ ફેળ્યો એટલે ધન ધાન્ય થી ભરપૂર થઈ ગયા હે. એટલે કીધું હે કે અન્ન સમો નહીં ઔષધિ, ઝરણા સમો નહીં જાપ, કૃષ્ણ જેવો દેવતા નહીં, નિંદા જેવું નહીં પાપ. સંસાર મેં આકર કરી લીધીએ 2 કામ. આ સંસારમાં આવ્યા પછી 2 કામ કરવાનું કીધું છે, અને એ પણ કબીર સાહેબે. ભૂખ્યા કો ભોજન દે ઓર દિલ સે લે હરી નામ. દિલ એટલે પોતાના અંદરથી ને જે આવે એ, બાકી બીજાનું જોઈન કરો એમનું ન હાલે. એટલે ભાવે ભજી લ્યો ભગવાન, એમાં કવિતા બનાવી છે. તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું, આત્માનું કરજો કલ્યાણ.